નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના તાંદલા વિસ્તારમાં એક જીમની શરૂઆત થઈ છે। જીમનું નામ છે મિડટાઉન ફિટનેસ જીમ, કે જે પટેલ જે પાર્ટી પ્લોટ આવેલું છે તેની પાસે આવેલું છે। સમીરભાઈ પટેલ અને અલ્તાફ દાયમા દ્વારા તેની શરૂઆત કરવામાં આવી છે। એક્સ્ટ્રા ઓર્ડિનરી જે બધા જે ઇક્વિપમેન્ટ છે તેનાથી લેસ આ જે જીમ છે તે જીમની શરૂઆત આજે થઈ છે। આ જીમના શુભારંભ પ્રસંગે અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચેતન્યભાઈ દેસાઈ, પારુલ યુનિવર્સિટીના પારુલ બેન પટેલ સાથે વિવિધ ક્ષેત્રે કામ કરનારા સામાજિક કાર્યકરો અને જે આજે સમીર પટેલ અને દાયમા અલ્તાફ છે તેઓના જે પ્રશંસકો જે છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને નવા જીમની જ્યારે તેઓ દ્વારા શરૂઆત કરવામાં આવી છે ત્યારે તેઓને શુભકામનાઓ પણ પાઠવવામાં આવી છે। ત્યારે આપણી સાથે દાયમા અલ્તાફ છે જે મિડટાઉન ફિટનેસ જીમના તેઓ સંચાલક છે, તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। તેઓનું એડ્રેસ શું છે, કઈ જગ્યા પર આ જીમ આવેલું છે, પછી આ જીમની ખાસિયતો પણ જાણીશું આપણે સમીર પટેલ સાથે। ભાઈ, શું કહેશો, અહીંયા જીમની શરૂઆત આથી થઈ છે? અત્યારે અમે છે ને અહીંયા 7000 સ્ક્વેર ફૂટમાં બિગ જીમ એરિયાના હિસાબે બનાવ્યું છે। અહીંયા લેટેસ્ટ ટેકનોલોજીના ઇક્વિપમેન્ટ સાથે અમે બનાવ્યું છે અને પટેલ ફાર્મમાં આ જીમનું ઓપનિંગ આજે કર્યું છે। શું શું છે ઇક્વિપમેન્ટમાં? અહીંયા આપણે લેટેસ્ટ ટેકનોલોજીના હિસાબે કાર્ડિયો, સ્ટ્રેન્થ છે, ફ્રી વેટ છે, એટલે બધા જ ઇક્વિપમેન્ટ આપ્યા છે અહીંયા અને બધાને અનુકૂળ આવે એટલે સ્ટુડન્ટ છે, નોર્મલ વ્યક્તિ છે, જેરિયાટિક્સ ક્લાયન્ટ્સ જે હોય છે, સિનિયર સિટીઝન હોય છે, એમને બધાને ધ્યાનમાં રાખીને અહીંયા અમે બધું સેટઅપ કર્યું છે। આ અહીંયા પટેલ ફાર્મ વાસણા ભાયલી રોડ પર। પટેલ ફાર્મ વાસણા ભાયલી રોડ પર સમીરભાઈથી આપણે જાણ્યું। સાહેબ, શું કહેશો, કદાચ આ વિસ્તારમાં, પશ્ચિમ વિસ્તારમાં આટલું મોટું આ જે જીમ છે પ્રથમ જીમ હશે એવું કહી શકાય। શું કહેશો જે જીમની ફેસિલિટીના બારામાં અને મહિલાઓ માટે પણ સ્પેસિફિક ટાઈમ રાખવામાં આવ્યો છે? શું કહે આપણે માનનીય નરેન્દ્ર મોદી, આપણે પ્રધાનમંત્રી, એમનો એક શ્લોક છે, ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોજ। એક આપણું એક નરેન્દ્ર પ્રધાનમંત્રીએ આપણને આ શ્લોક આપ્યું હતું, એના માટે આપણે અહીંયા જીમ ચાલુ કર્યું છે અને આ વિક્રમા પાસે પટેલ ફાર્મ પાસે આ જીમ ચાલુ કર્યું છે। આપણી પાસે સાઇબેક્સ છે અને ઘણા બધા ઇક્વિપમેન્ટ છે, જે ચેસ્ટ પ્રેસ છે, પછી શોલ્ડરની બી છે, બેક માટે છે, ઘણી બધી આપણે અહીંયા ઇન્સ્ટ્રુમેન્ટ રાખ્યા છે। આપણે ચેતન્યભાઈ દેસાઈ અહીંયા આવ્યા હતા અને એમને કર્યું છે। તો મહિલાઓ માટે પણ કંઈક ટાઈમ? હા, મહિલાઓ માટે સ્પેશિયલ આપણે 11 થી 4 નો ટાઈમ રાખ્યો છે। એમાં કોઈ મેલ નહીં આવી શકે, ઓનલી ફિમેલ જ આવશે 11 થી 4 માં। આ ટોટલ આપણે 10,000 સ્ક્વેર ફીટમાં છે। અને કોઈ ઓફર રાખવામાં આવી હોય? હા, આજના દિવસ અમે એક ઓફર રાખી છે એ 10,000માં છે। અને શું કહેશો આપ વિસ્તારના લોકો માટે? જીમ તો ઘણા બધા છે, જીમ તો ઘણા બધા વિસ્તારમાં આવેલા છે, એ જીમના આ જીમમાં શું ડિફરન્સ છે? આ જીમમાં ડિફરન્સ એ છે કે આ સ્પેશિયસ વધારે છે, મોટું જીમ છે અને અહીંયા ખાલી 10,000 એટલે નોમિનલ આખા વર્ષની ફીસ છે, એટલે બધા ફીટ રહે એના માટે આપણે ચાલુ કર્યું છે। આ એક્ઝેક્ટ વિક્રમા 2 વાસણા રોડ પર આવેલું છે, પટેલ ફાર્મ પાસે। અહીંયા આપણે ગૂગલ ઉપર આપણે આપેલું છે અને જે આપણી ઇન્સ્ટાગ્રામ છે એની ઉપર એ પેજ પર બી તમે ફોલો કરી શકો છો। આ હતા પણ એક સ્લોટ રાખવામાં આવ્યો છે। અત્યારની જે મહિલાઓ છે તે કદાચ સેફ ફીલ નથી કરી શકતા, તેના માટે અહીં જે ટ્રેનર જે હશે તે ટ્રેનર પણ મહિલા જ હશે। જે મહિલાનો જે સમય નક્કી કરવામાં આવ્યો છે તે સમય દરમિયાન કોઈ પુરુષને અહીંયા એન્ટ્રી નહીં આપવામાં આવે, એટલે એલાઉડ નહીં કરવામાં આવે। એટલે સવારથી આ જીમની શરૂઆત થશે અને સાંજ સુધીનો સમય છે તે રાખવામાં આવ્યો છે। 10,000 સ્ક્વેર ફૂટ જમીનમાં આ જીમ જે છે તે જીમ બનાવવામાં આવ્યો છે અને તેની શરૂઆત અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચેતન્ય દેસાઈ અને સાથે પારુલ યુનિવર્સિટીના પારુલબેન પટેલ અને સામાજિક ક્ષેત્રે જે કાર્યો કરનારા જે સામાજિક કાર્યકરો છે તેઓની ઉપસ્થિતિમાં આ જે શુભારંભ છે તે શુભારંભ કરવામાં આવ્યું છે। અમે પણ સમીર પટેલ, કારણ કે મારા મિત્ર છે અને દાયમા અલ્તાફ પણ મારો મિત્ર છે, એટલે તેઓને ખૂબ ખૂબ શુભકામનાઓ જે છે તે શુભકામનાઓ પાઠવીએ છીએ। કેમેરામેન સલીમ ગોડાવાલા સાથે હું આદિલ પટેલ, ગુજરાત, વડોદરા। આજે તાંદલાજા વિસ્તારની પાસે મિડટાઉન જિમ્નેઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે સમીરભાઈ પટ્ટાવાલા છે એમનું આ માલિકીનું જીમ છે। આની પહેલાં સન ફાર્મા રોડ પર લિયોકોર નામનું જીમ પણ તેમને ઓપન કર્યું હતું અને બસ લોકોને પ્રેરિત કરે છે કે હેલ્ધી રહો અને વધુના વધુ સમય તમારે જે બહાર ફાળવો છે એમાંથી થોડોક સમય પોતાના શરીર માટે અને કસરત માટે કાઢો, એ પ્રકારની પ્રેરણાથી જ આગળ વધી રહ્યા છે અને લોકોને પણ અટ્રેક્ટ કરી રહ્યા છે। એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આ પ્રકારની એમની પ્રવૃત્તિ છે આગળ સુધી ચલાવતા રહે અને લોકોને હેલ્થ તરફ વધુ ને વધુ એમને દિશા બતાવતા રહે। આભાર।
શરૂઆત કરવામાં આવી છે વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા શું કહેશો? ફિટનેસનું મહત્ત્વ આજકાલ ખૂબ વધતું જાય છે અને યંગ જનરેશનમાં ફિટનેસનો જે ક્રેઝ છે બહુ સારી બાબત છે. દરેક વિસ્તારમાં આવા જીમ ઓપન થાય અહીંયા આજે એક અલગ તરીકાનું જીમ ઓપન થયું છે કે જેમાં ફિટનેસને પ્રાધાન્ય આપવામાં આવશે અને તાંદલજા રોડ ઉપર અને સનફાર્મા રોડ ઉપર જે ફિટનેસ સેન્ટર ઓપન થાય છે એનાથી આજે યંગ જનરેશનને ખૂબ સારું એવું ફિટનેસ માટેની સહુલિયત મળી રહે છે. સમીરભાઈ પટેલ અને એમના પાર્ટનર્સને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માગું છું કે આજે એમને બીજા પ્રકારનું આવું ફિટનેસ સેન્ટર અહીંયા ઓપન કર્યું છે અને આવા ફિટનેસ સેન્ટર ઊભા કરવાથી જે યંગ જનરેશન અને દરેક જનરેશનને આજે જે સહુલિયત મળે છે એ ખરેખર કાબેલે તારીફ છે. થેન્ક યુ.